જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો પણ આવેલા છે, પરંતુ બાલા હનુમાનજી મહારાજનું મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ મંદિરે ચાલતી અખંડ રામધૂન જગવિખ્યાત છે। બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂન બોલાય છે, જે સંગીતમય વાતાવરણમાં આવતા લોકોને મનની શાંતિ આપે છે। આ મંદિરે પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા 1 ઓગસ્ટ 1964ના રોજ શ્રીરામ જય રામ અખંડ રામધૂન શરૂ કરવામાં આવી હતી, જે હજુ પણ અખંડ રીતે ચાલુ જ છે। આ અખંડ રામધૂન ભૂકંપ કે વાવાઝોડું કે કોરોના જેવી મહામારીમાં પણ અવિરતપણે ચાલુ રહી હતી, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે। અહીં મંગળવાર અને શનિવારે ભક્તોની વધુ ભીડ હોય છે, તેમજ ખાસ તહેવારમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે। જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। મારું નામ દવે કૌશિક, જામનગર સ્થિત બાલા હનુમાન મંદિરમાં હું પૂજારી છું સવારના ભાગમાં। અને હમણાં જ બાલા હનુમાન મંદિરને 60 વર્ષ જે અખંડ રામધૂન અવિરતપણે ચાલુ છે, એ 61મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે। તેના બદલ અખંડ રામધૂન નિમિત્તે ભવ્ય પ્રોગ્રામ અને અલગ આખો ભગવાનનો શૃંગાર કરવામાં આવશે। તો અવશ્ય જામનગરની ધર્મપ્રેમી જનતા અને તમામ રામપ્રેમી જે જનતા છે તેનો અવશ્ય લાભ લેવા નમ્ર વિનંતી છે સર્વે લોકોને। અને આજ રામધૂન જે 60 વર્ષથી અવિરત ચાલુ છે, કોઈ પણ દુકાળ પરિસ્થિતિ આવી હોય, ભૂકંપ આવ્યો હોય, વાવાઝોડું આવ્યું હોય, ગમે એવો વરસાદ હોય, 24 કલાક નોન સ્ટોપ અખંડ રામધૂન અહીંયા ચાલુ રહી છે। જેમ પ્રેમ ભિક્ષુજી મહારાજની પ્રેરણાથી અહીં આ રામધૂન અવિરતપણે ચાલુ છે અને આગામી વર્ષોમાં પણ અવિરતપણે ચાલુ રહેશે। જેટલા પણ હરિભક્તો છે એ લોકોને વધુમાં વધુ અમે કહેશું કે તમે અહીંયા જોડાવ અને ધૂનનો લાભ લ્યો। કળિયુગમાં માત્ર એક જ ધૂન એવું છે જે તમને મોક્ષની પ્રાપ્તિ સુધી લઈ જાય છે। માટે તમામ ધર્મપ્રેમી જનતાઓને મારું નિવેદન છે કે જેમ બને એમ લોકો રામ ભક્તિમાં જોડાય અને ધૂનનો અવિરતપણે લાભ લે। જય સિયારામ। જામનગર શહેર, જામનગર પેરિસ છે અને પેરિસની અંદર આજથી 68 વર્ષ પહેલા પ્રેમ ભિક્ષુજી મહારાજની પ્રેરણાથી અહીંયા રામધૂનની શરૂઆત કરવામાં આવેલ છે। અને રામધૂનની શરૂઆતથી આજ સુધી દરેક ભક્તજનોને સ્વાતા મળે છે અને તેને દર્શનના લાભથી મનોકામના પૂરી થાય છે। સિનિયર સિટીઝન વ્યક્તિઓ માટે સરકાર તરફથી કે આ મંદિર તરફથી એક એવું સ્થળ પ્રાપ્ત કરવામાં આવેલ છે ભક્તજનો માટે કે જ્યાં ફરવા માટે ફરવાનું સ્થળ બની જાય છે અને દર્શનનો પણ મોટે પાયે લાભ મળી શકે છે। દર્શન કરવાથી દરેકને મનની શાંતિ મળે છે અને પ્રભુની આત્માને કલ્યાણ આપે અને હંમેશા રામ નામનું જપ ચાલુ રાખે। આજે 60 વર્ષ પૂરા કરીને 61 વર્ષમાં આજ મંગળ પ્રવેશ કરી રહી છે, ત્યારે ધન્યવાદ આપે છે કે આ દાતાઓને ધન્યવાદ આપે છે કે આ રામધૂન બોલનાર ભાઈઓને કે જેઓને અવિરત સેવા આપી અને આ સેવામાં ભોગ આપેલ છે, એ બદલ એમનો આભાર। જય સિયારામ પ્રભુ, જય સિયારામ, જય સિયારામ। મારું નામ જગદીશ વિષ્ણુપ્રસાદ ભટ્ટ। આજે બાલા હનુમાનમાં 10 વર્ષથી હું અવિરત આવું છું અને પ્રેમ પરિવારનો એક નાનકડો સભ્ય છું હું। અને આજે 10 વર્ષથી આ સેવામાં હું અવિરતપણે જ્યારે પણ મેનેજમેન્ટ મને બોલાવે છે ત્યારે હું હાજર થાઉં છું। અને આ 60 વર્ષ પૂરા થયા અને 61મા વર્ષ મંગલ પ્રવેશ હતા, હું ખૂબ આનંદ અનુભવું છું। જય જય સિયારામ। રામધૂન આજે 60 વર્ષથી હું નાનપણથી પહેલા આવતો હતો, પણ પછી અમારા ઘરની પરિસ્થિતિના હિસાબે હું જરાક આવી નતો શકતો। હવે જે રીતે આવું છું અવિરતપણે આવું છું અને મેનેજમેન્ટની જે કે મને કાંઈ પણ કાર્ય સોંપતા હું તરત જ કરી આપું।